आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, यीशु जी स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, यीशु जी स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो। પ્રિય દર્શકો, આજે આપણે સ્તવન કાર્યક્રમમાં બાઇબલના માર્ગદર્શન હેઠળ પ્રકટીકરણ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. મૂળભૂત રીતે પ્રકટીકરણ બે પ્રકારના છે: સામાન્ય પ્રકટીકરણ અને વિશિષ્ટ પ્રકટીકરણ. સામાન્ય પ્રકટીકરણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે સર્જનહાર છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, તારા, ઝાડ, છોડ, પહાડ, પર્વત, નદી, નાળા, દરેક પ્રકારના જીવજંતુ આ બધી રચનાનો એક જ બનાવનાર છે. તેથી કોઈ પણ મનુષ્ય સર્જનહારના અસ્તિત્વનો નકાર કરી શકતો નથી. આ સૃષ્ટિ દ્વારા ઈશ્વરે સંસારમાં તે પ્રગટ કરી દીધું છે કે તે પોતે જ આ પૃથ્વીનો બનાવનાર છે. બીજું વિશિષ્ટ પ્રકટીકરણ. ઈશ્વરે પહેલાં સૃષ્ટિ દ્વારા પોતાને મનુષ્યની સમક્ષ પ્રગટ કર્યા અને વિશેષ પ્રકટીકરણમાં સ્વયં ઈશ્વર પોતે મનુષ્યના રૂપમાં મનુષ્યની વચ્ચે આવ્યા, જેથી મનુષ્ય પોતાના પાપોમાંથી ઉદ્ધાર પામી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા અને તેમણે મનુષ્યને તેના પાપમાંથી છુટકારો આપવા માટે પોતાની જાતનું બલિદાન વધસ્તંભ પર આપી દીધું, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. તો મિત્રો, આના જેવું બીજું કોઈ પ્રકટીકરણ નથી કે જે ઈશ્વર છે અને તે પોતે જ સર્જનહાર છે. આજના અભ્યાસમાં મિત્રો આપણે આ પ્રકટીકરણ સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રકટીકરણ એટલે જૂના કરાર અને નવા કરારનું પ્રકટીકરણ. તેને બે ભાગમાં જોઈ શકાય. સામાન્ય પ્રકટીકરણ: ઈશ્વરે પોતાને મનુષ્યની આગળ પોતાના સર્જન દ્વારા પ્રગટ કર્યા. બીજું વિશિષ્ટ પ્રકટીકરણ: ઈશ્વરનું શારીરિક સ્વરૂપમાં મનુષ્યની વચ્ચે પ્રગટ થવું અથવા પ્રભુ ઈસુનું મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થવું. પાસે હું જઈશ, અજવાળે અજવાળે એની સાથે હું ચાલીશ, અજવાળે અજવાળે એની સાથે હું ચાલીશ, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે તાતાની સાથે.
શક્તિ પામું લડવા જ, અજવાળે અજવાળે શક્તિ પામું લડવા જ, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. આપના ઘરે જઈશું, અજવાળે અજવાળે સદા સુખી રહીશું, અજવાળે અજવાળે સદા સુખી રહીશું, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. રાધાની સાથે ત્રાતાની સાથે, ત્રાતાની સાથે. પ્રિય મિત્ર, તમારા હૃદયમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો મારી સાથે સાથે અભ્યાસ કરવાની જે ઝંખના છે એ માટે હું ઈશ્વરની સ્તુતિ કરું છું, તમારો આભાર માનું છું. તમે જુઓ કેટલી બધી અદ્ભુત વાત છે કે ઈશ્વરે આપણી જ માતૃભાષામાં આપણને એમના પવિત્ર અને અદ્ભુત વચનો આપ્યા છે. સાચે જ બાઇબલમાં લખ્યું છે એ પ્રમાણે મિત્ર, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આપણા પગોને માટે દીપક સમાન છે અને આપણા માર્ગોને માટે પ્રકાશરૂપ છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ કે ઈશ્વર આપણને આવી અદ્ભુત આપણા માટે જોગવાઈ કરી છે. હવે મિત્ર, આપણે વિચારતા હતા કે બાઇબલ એ ઈશ્વર દત્ત પુસ્તક છે. તમને યાદ હશે ગત સ્તવન કાર્યક્રમમાં એ બાબત વિશે આપણે કેટલોક વિચાર કર્યો હતો. બાઇબલ ઈશ્વર દત્ત છે, ઈશ્વરના વચનો છે, એ આપણે જોતા આવ્યા છીએ, ખરું ને? બાઇબલ ઈશ્વર દત્ત છે એનો પાંચમો જે પુરાવો છે એ તો એ છે કે ઈશ્વરના આત્માએ તેને વાસ્તવિક બનાવ્યા છે. પ્રેષિત પાઉલે કોલોસીઓના પત્રમાં, બાઇબલમાં જે નવા કરારનો વિભાગ છે એમાં કોલોસીઓને લખેલો પત્ર છે, એમાં એ વિશે જ વાત કરી હતી. પ્રેષિત પાઉલ પ્રાર્થના કરતો હતો કે એ લોકો ઈશ્વરની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાય, ડહાપણથી અને આત્મિક સમજણથી ભરપૂર થાય. અને તમારા માટે મારા હૃદયની પણ મિત્ર ઈશ્વરની એ જ પ્રાર્થના છે કે તમારા હકમાં પણ એવું જ બને. કારણ કે મને ખબર પડી છે કે ઈશ્વરનો આત્મા તમારા હૃદયમાં ઈશ્વરના વચનો વાસ્તવિક બનાવી શકે છે. અને બાઇબલ ઈશ્વર દત્ત છે, ઈશ્વરના વચનો છે, એની સાબિતી માટે તમારે ભૂસ્તર શાસ્ત્રીઓની શોધખોળ કે અન્ય કોઈ પુરાવાની જરૂર ના રહે. કેટલાક સમય અગાઉ જ્યારે ભૂસ્તર શાસ્ત્રીઓએ બાઇબલમાં સંબંધમાં ખોદકામ કરીને કશુંક શોધી કાઢ્યું, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકે બહુ જ ઉત્તેજિત સ્વરમાં મને એ સમાચાર આપ્યા. પરંતુ એ વિશે મેં કોઈ ઉત્તેજના બતાવી નહીં, એટલે એમને આશ્ચર્ય થયું. એ બહુ જ નાસીપાસ થઈ ગયા કે મેં એવા મહાન અને અદ્ભુત સમાચાર પ્રત્યે કશી જ ઉત્તેજના ના બતાવી. એમણે મને પૂછ્યું કે શું એ સમાચારથી મને કોઈ જ અસર થઈ નહીં? મેં એમને કહ્યું, હું તો ક્યારનો જાણું છું કે બાઇબલ ઈશ્વર દત્ત છે, ઈશ્વરના વચનો છે. ભૂસ્તર શાસ્ત્રીઓએ ખોદકામ કરીને, શોધખોળ કરીને એ વસ્તુ શોધી કાઢી એ અગાઉથી. એમણે મને પૂછ્યું કે હું કઈ રીતે એ જાણતો હતો? મેં કહ્યું, ઈશ્વરનો આત્મા મારા હૃદયમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો વાસ્તવિક બનાવતો રહ્યો છે. મને ભરોસો છે મિત્ર કે ઈશ્વરનો આત્મા તમારા જીવનમાં વણાઈ જાય એ રીતે ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો તમારા માટે વાસ્તવિક તો બનાવશે જ, પરંતુ એ સાથે ઈશ્વર પવિત્ર આત્મા તમને ખાતરી પણ પમાડશે, જેથી તમે કહી શકો કે હું જાણું છું કે બાઇબલ ઈશ્વરના વચનો છે, ઈશ્વર દત્ત છે. હવે લેખન કાર્યમાં અણઘડ હોય એવા માણસો, જુદી જુદી સદીઓમાં જન્મેલા, જુદા જુદા દેશોમાં રહેતા, આટલા બધા સહમત થાય એવા સત્યો સ્વર્ગ પાસેથી ના મળ્યા હોય તો ક્યાંથી ગૂંથી શકે?
અથવા કેવી રીતે અને શા માટે બાઇબલના એ લેખકો જૂઠાણું આદરીને આપણને છેતરે? શા માટે અને કેવી રીતે? એમણે ભોગવેલી પીડા, એમની સલાહ સૂચનાની થયેલી અવગણના, એમણે વેઠવી પડેલી ખોટ અને બદલામાં એમને મળેલા શહાદત, કયા કારણે એ લોકો વહોરી લે? વારું મિત્ર, હવે આપણે એ જોઈએ કે સંદર્શન અથવા તો પ્રકટીકરણ, પ્રેરણા, જ્ઞાનથી પ્રકાશિત થવું અને અર્થઘટનનો શો અર્થ થાય છે. પ્રકટીકરણ એટલે પ્રગટ કરવામાં આવે તે. ઈશ્વર બોલ્યા છે અને ઈશ્વરે પોતાનો સંદેશ માનવીને પહોંચાડ્યો છે. પ્રેરણા ઈશ્વરના પ્રકટીકરણની ખાતરી આપે છે. જ્ઞાનથી પ્રકાશિત થવું તેને ગુરુ અથવા શિક્ષક તરીકે ઈશ્વરના આત્મા સાથે સંબંધ છે. ઈશ્વર પવિત્ર આત્મા સંદેશનું આદાન પ્રદાન કરે છે. અર્થઘટન તમે અને હું ઈશ્વરના વચનોનું કેવું અર્થઘટન કરીએ છીએ તેની સાથે સંબંધ ધરાવે છે. હવે આપણે મિત્ર પ્રકટીકરણ વિશે જોઈએ. પ્રકટીકરણ એટલે ઈશ્વર બોલ્યા છે. પ્રકટીકરણનો અર્થ એ છે કે ઈશ્વરે બોલીને પ્રગટ કર્યું છે અને માનવી સાથે સંદેશા વ્યવહાર કર્યો છે. પ્રભુએ આમ કહ્યું, ઈશ્વર આ પ્રમાણે બોલ્યા, વગેરે વગેરે બાઇબલમાં 2500 વખત ઉલ્લેખાયેલ એવા શબ્દો છે. હિબ્રુ લોકોને લખેલા પત્રના બાઇબલમાં નવા કરારનો વિભાગ છે ને, એમાં હિબ્રુ લોકોને લખેલો પત્ર છે. એના પહેલા એની પહેલી અને બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રાચીન કાળમાં ઈશ્વર પિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને જુદી જુદી રીતે બોલ્યા હતા, પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બોલ્યા છે. એમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નિમ્યા છે. એટલે જ્યાં જ્યાં કામ પાર પડે, એટલી બુદ્ધિ ધરાવનાર, એક સરખી લાગણી ધરાવનાર અને એક સરખી ઈચ્છા ધરાવનાર અને એકબીજા પ્રત્યે આકર્ષાયેલ બે વ્યક્તિઓ ભેગી થાય એટલે એમની વચ્ચે સંદેશા વ્યવહાર અથવા તો વાતચીત થતી તમે જોઈ શકશો. ખરું કે નહીં? એક સરખો રસ ધરાવનાર પણ એકબીજાથી વિખૂટા પડેલા લોકો એકબીજા સાથે સંપર્ક સાધવામાં અને એકબીજા પાસેથી સમાચાર જાણવામાં અનેરો આનંદ અનુભવે છે. માનવીના હૃદયની આ ઝંખના પોસ્ટ ઓફિસની, ટેલિફોનની અને સંદેશા વ્યવહારની સુવિધાઓ માટેની જરૂરિયાત મહેસૂસ કરાવે છે. મિત્રો એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરે છે. એક પતિને કામકાજ અંગે પોતાના કુટુંબથી દૂર રહેવું પડતું હોય તો એ પોતાની પત્નીને અને બાળકોને પત્ર લખે છે. ઈશ્વરના વચનો કહે છે કે ઉડાણ ઉડાણને બોલાવે છે. સવનો વિષ્ણા નિશ દિન ગા મારા હે આત્મા. સવનો વિષ્ણા નિશ દિન ગા અંતર સતથી મારા પાવન તેનું નામ તું ગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તું ગા મારા હે આત્મા. સવનો વિષ્ણા નિશ દિન ગા મારા હે આત્મા. સવનો વિષ્ણા નિશ દિન ગા. ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. ભૂલમાં ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. નાશથી જીવને બચાવે. ઓ
સવનો ઈશના નિશ દિન ગા મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા પાને રહેમ તણો જો મુગટ તારે શિર પર ધરતો કૃપાને રહેમ તણો જો મુગટ તારે શિર પર ધરતો ઉત્તમ વાને મુખ તવ ભરતો ઉત્તમ વાને મુખ તવ ભરતો જીવન ગરુડ સામ કરતો મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા અંતર સતથી મારા પાવન તેનું નામ તું ગા અંતર સતથી મારા પાવન તેનું નામ તું ગા મારા હે આત્મા હેલન કેલર નામના એક મહિલા હતા. એમની કથની તો બહુ જ અદ્ભુત છે મિત્ર, બહુ જ અદ્ભુત છે. એમની જીવન કથા વાંચીને હું રોમાંચિત થઈ ગયો હતો. અંધાપા અને બહેરાશને કારણે દુનિયાથી આ મહિલા અલિપ્ત પડી ગયા હતા. દુનિયા સાથે કોઈ જ સંદેશા વ્યવહાર કરવાની ક્ષમતા વગરના, સાધનો વગરના, પણ કોઈ જ પ્રકારના સાધનો નહીં. પછી સંદેશા વ્યવહાર માટે એમના માટે એક માર્ગ ખુલી ગયો, જેથી તે સંદેશા વ્યવહાર કરી શકે. કદાચ આપણે જે લોકો જોઈ શકીએ છીએ ને, સાંભળી શકીએ છીએ, એનાથી પણ વધારે સારો માર્ગ. આ બધાના આધારે મિત્ર હું તમને એક યોગ્ય અને બુદ્ધિગમ્ય પ્રશ્ન પૂછવા માંગુ છું. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે સર્જેલ બુદ્ધિગમ્ય માનવી સાથે સંદેશા વ્યવહાર કર્યો છે, એ તાત્પર્ય ઉપર આવવું શું તમને તાર્કિક નથી લાગતું? હું તમને કહેવા માંગુ છું મિત્ર કે જો ઈશ્વરે આપણી સાથે વાત કરી ના હોત, પોતાનું પ્રકટીકરણ આપણને આપ્યું ના હોત, આપણી સાથે સંદેશા વ્યવહાર કર્યો ના હોત, તો અત્યારે જ આપણે રાહ જોઈએ અને ઈશ્વર આપણી સાથે વાત કરે જ કરે. કારણ કે ઈશ્વર આપણી સાથે વાત કરે એવી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. તમે એ નોંધ્યું હશે કે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં હિબ્રુઓને પત્રનો લેખક કહે છે કે જૂના કરારના સમયમાં ઈશ્વર તેમના સંદેશવાહકો દ્વારા આપણી સાથે બોલ્યા હતા. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણી સાથે વાત કરી છે મિત્ર. જૂના કરારમાં ઈશ્વરના સંદેશવાહકોને અપાયેલું પ્રકટીકરણ અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ ઈશ્વરના વચનોમાં છે. આ બંને પ્રકટીકરણ જાણવાનો એકમાત્ર માર્ગ ઈશ્વરના વચનો છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો. બાઇબલમાં કુલ્લે 66 પુસ્તકો છે મિત્ર, અને ઈશ્વરે એમાંના દરેક પુસ્તક દ્વારા, દરેક પુસ્તક દ્વારા આપણી સાથે વાત કરી છે. બાઇબલમાં ઈશ્વરના મનનો, માનવીની પરિસ્થિતિનો, મુક્તિના માર્ગનો, પાપીઓના વિનાશનો અને વિશ્વાસીઓના સુખનો સમાવેશ થયેલો છે. બાઇબલમાંના સિદ્ધાંતો પવિત્ર છે મિત્ર. એમાંના નિયમો બંધન કરતા છે, એમાંના ઇતિહાસો સાચા છે અને એમના જે નિર્ણયો છે એ અટલ છે. ડાપણ પ્રાપ્ત કરવા બાઇબલ વાંચો, સલામત રહેવા બાઇબલમાંના ઈશ્વરના વચનો પર વિશ્વાસ રાખો અને પવિત્ર બનવા માટે જીવનમાં એનો અમલ કરો. બાઇબલમાં મિત્ર તમને માર્ગદર્શન આપવા માટે દૈવી પ્રકાશ છે, તમને બળ આપવા માટે ખોરાક છે અને તમને આનંદિત કરવા વિસામો છે. બાઇબલ તો એક મુસાફર તરીકે તમારા માટેનો નકશો છે, જીવન સફર ખેડનાર માટેની લાકડી છે અને ભવસાગરમાંની તમારી નૈયા માટેનું હોકાયંત્ર છે. બાઇબલ સૈનિકની તલવાર અને વિશ્વાસીનું ચરિત્ર છે. બાઇબલમાં સ્વર્ગની પુનઃ પ્રાપ્તિ છે. સ્વર્ગના દ્વાર ખુલેલા છે અને નર્કના દ્વાર જાહેર કરાયેલા છે.
બાઇબલનો સર્વોચ્ચ વિષય ઈસુ ખ્રિસ્ત છે. બાઇબલનો હેતુ આપણું કલ્યાણ છે અને તેનો અંત ઈશ્વરનું ગૌરવ છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આપણા સ્મરણપટ ઉપર અંકિત થઈ જવા જોઈએ મિત્ર. આપણા હૃદય ઉપર તેનું નિયંત્રણ હોવું જોઈએ અને આપણા પગોનો એ ભૂમિયો બનવો જોઈએ. બાઇબલ ધીમે ધીમે વાંચો, વારંવાર વાંચો અને પ્રાર્થનાપૂર્વક વાંચો. બાઇબલ તમને આ જીવનમાં આપવામાં આવ્યું છે જે ન્યાયકરણના દિવસે તમારા માટે ઉઘાડાશે અને હર હંમેશ માટે બાઇબલ યાદ રખાશે. બાઇબલમાં તો સર્વોચ્ચ જવાબદારી સમાયેલી છે મિત્ર. બાઇબલ સર્વોત્તમ પરિશ્રમને બદલો આપશે અને એમાંના પવિત્ર વચનો સાથે ચેડા કરનારને ગુનેગાર ઠરાવશે. હવે મિત્ર આપણે પ્રેરણા વિશે વિચાર કરીએ. પ્રેરણા વિશે હું અંગત રીતે માનું છું મિત્ર કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો ઉચ્ચારાઈને પ્રેરિત કરવામાં આવ્યા હતા. એનો અર્થ એ થાય કે બાઇબલમાં અધિકારયુક્ત વિધાનો છે અને તેમાંનો પ્રત્યેક શબ્દ આપણે માટે ઈશ્વર દ્વારા ઉચ્ચારાયેલો શબ્દ છે. બાઇબલ એ પ્રમાણે જ કહે છે. પ્રેષિત પાઉલ તિમોથીને લખેલા છેલ્લા પત્રમાં એટલે કે બીજા નંબરના પત્રમાં અને પ્રેષિત પિતરે લખેલા એના છેલ્લા પત્રમાં એટલે 2 નંબરના પત્રમાં બંને પ્રેષિતો બાઇબલ વિશે બહુ જ ચોક્કસ વિધાન કરે છે. તિમોથીને લખેલા બીજા પત્રના 3 અધ્યાયની 16મી કલમમાં પ્રેષિત પાઉલ લખે છે કે બાઇબલમાંના સર્વ પુસ્તકો ઈશ્વરની પ્રેરણાથી લખાયા છે. તેઓ સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે, ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા અને સાચું જીવન જીવવા તેઓ સૂચનાઓ આપે છે. તમે જુઓ મિત્ર, બાઇબલમાંના ઈશ્વરના બધા જ વચનો પ્રેરણા દ્વારા લખવામાં આવ્યા છે, પ્રેરણા દ્વારા આપવામાં આવ્યા છે. પ્રેરણા શબ્દનો અર્થ એ છે કે ઈશ્વરે શ્વાસોચ્છ્વાસ કર્યો. ઈશ્વરે એમના અહીં પ્રેષિત પાઉલ દ્વારા વાત કરી તેમ ઈશ્વરે તેમના આ સંતો દ્વારા માનવી સાથે વાત કરવી. ઈશ્વરે જે કહેવું હતું બિલકુલ એ જ કહ્યું એમના સંતોની મારફતે. હવે એમાં ઉમેરો કરવા માટે ઈશ્વર પાસે કશું બાકી રહેતું નથી. પ્રેષિત પિતર બાઇબલ વિશે એમણે લખેલા બીજા પત્રના 1 અધ્યાયની 21મી કલમમાં શું કહે છે એ હું તમને વાંચી સંભળાવું. સાંભળજો ધ્યાનથી. પિતરે લખેલો બીજો પત્ર 1 અધ્યાય 21મી કલમ કહે છે કે કોઈ પણ ભવિષ્ય કથન બાઇબલમાંનું એક પણ વચન માણસની ઈચ્છાથી આવ્યું નથી, પણ માણસોએ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે ઈશ્વરનો સંદેશ એટલે કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રગટ કર્યા છે. આ માણસોનો ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા ઉપયોગ થયો અને પવિત્ર આત્માએ ઈશ્વરના વચનો લખવામાં તેમને દોર્યા એ નોંધવું મિત્ર બહુ જ જરૂરી છે, બહુ જરૂરી છે. જે રીતે આત્મા શરીર સાથે સંલગ્ન છે એ જ રીતે વિચારો શબ્દો સાથે સંલગ્ન બન્યા. લેખિત સ્વરૂપ વગર પણ સંગીત હોઈ શકે છે અને આંકડા વગર ગણિત હોઈ શકે છે. એ જ પ્રમાણે શબ્દો વગર વિચારો હોઈ શકે છે. એટલે બાઇબલમાંના શબ્દો ખુદ ઈશ્વરે આપ્યા. વિચારો પ્રેરિત કરવામાં નહોતા આવ્યા, શબ્દો પ્રેરિત કરવામાં આવ્યા હતા. બાઇબલના સંબંધમાં સચોટ શબ્દો મહત્વના છે. જે શબ્દો ઉચ્ચારાયા હોય એ શબ્દો. બાઇબલમાંના શબ્દો ઈશ્વર પ્રેરિત છે. વિચારોની એમાં વાત નથી, શબ્દોની વાત છે. દાખલા તરીકે શૈતાનને જુઠ્ઠું બોલવાની પ્રેરણા આપવામાં નહોતી આવી, પરંતુ બાઇબલ નોંધે છે કે શૈતાન જુઠ્ઠું બોલ્યો. બાઇબલમાંના શબ્દો ઈશ્વર પ્રેરિત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે આમ લખવામાં આવ્યું છે. જૂના કરારમાંના ઈશ્વરના વચનો ટાંકીને માણસોએ જે લખ્યું એ ઈશ્વરે જે કહેવાનું હતું એ લખીને આપ્યું. નિર્ગમનનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 20મા અધ્યાયની 1લી કલમમાં મોશે એ લખ્યું છે કે અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું હતું કે. એટલે તમે જુઓ, બોલવાનું કામ ઈશ્વર કરતા હતા અને ઈશ્વરે જે કાંઈ કહ્યું એ મોશેએ લખી લીધું. વર્ષો દરમિયાન બાઇબલની ઘણી બધી મૂળ પ્રતો મળી આવી છે. એ બધી મૂળ પ્રતોને કારણે બાઇબલનો વાંચક બાઇબલની નક્કરતા વિશે નિશ્ચિંત રહી શકે છે. આપણે એમ કહી શકીએ મિત્ર
કે બાઇબલમાં ઈશ્વરના હસ્તાક્ષરો છે. અને આપણે આ જ કારણસર આપણે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના અધિકાર આગળ નમવું જોઈએ, જે કદી ભૂલ કરતા નથી કે છેતરતા નથી. હા, આપણે બાઇબલમાંના ઈશ્વરના અધિકારનો સ્વીકાર ના કરીએ તો ગંભીર ભૂલ કરીએ અને જરૂર પોતાની જાતને છેતરનારા બની જઈએ. ઈશ્વરના વચનો જીવાત્માને અનેક આશીષોથી ભરપૂર કરે છે. મિત્ર, ઈશ્વર બાઇબલમાંના તેમના પવિત્ર વચનો દ્વારા આપણા હૃદયો સાથે વાત કરીને આપણા જીવનો સાથે વ્યવહાર કરે છે. તમે શું કરશો મિત્ર? શું કરશો તમે? ઈશ્વરના વચનોના અધિકારનો સ્વીકાર કરશો કે એનો અસ્વીકાર કરવાની ગંભીર ભૂલ કરીને પોતાની જ જાતને છેતરશો? કૃપા કરીને મારા પ્રશ્ન ઉપર વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. પ્રિય દર્શક મિત્રો, હું વિશ્વાસ રાખું છું કે આજના અભ્યાસ દ્વારા આપને ઈશ્વરના પ્રકટીકરણનું મહત્વ સમજાઈ ગયું હશે અને આપે એ પણ જાણી લીધું હશે કે ઈશ્વર જ સર્જનહાર છે. આજે આપણે તેમને ઓળખવાની અને શોધવાની જરૂર છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં મનુષ્ય સ્વરૂપમાં આપણી મધ્યે આવ્યા અને તેમણે પોતાના કાર્યો દ્વારા એ પ્રગટ કરી દીધું કે તે પોતે જ ઈશ્વર છે. તો આવો આપણે ઈશ્વરના પ્રકટીકરણને સમજીએ અને તેનો સ્વીકાર કરીએ કે જેથી આપણે તે જીવંત ઈશ્વરને ગ્રહણ કરી શકીએ. પ્રભુ, આપની સહાય કરો કે આપ યોગ્ય નિર્ણય લઈ શકો. તો મિત્રો, આવો આજે આપણે પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા પાપોની માફીને માટે આ ધરતી પર મોકલી આપ્યા. અમારી પ્રાર્થના છે, પવિત્ર પ્રભુ, તમે અમને બુદ્ધિ, જ્ઞાન, ડાપણ અને સામર્થ્ય આપો કે અમે બાઇબલની મહત્વપૂર્ણ બાબતોને સમજી શકીએ. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. તમે પણ એક વિજેતા બની શકો છો.